આ મગફળી હાવ નષ્ટ થઈ ગઈ છે, ખેડૂત પાયમાલ થતું રહે છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે આ નુકસાનીનું પૂરતું વળતર મળે એવી આપના માધ્યમ। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં વરસાદની શરૂઆતથી જ અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પાયમાલ થયા હતા। શરૂઆતથી જ 12 ઇંચ જેટલો વરસાદ પડી જતાં ખેડૂતોએ વાવેલા મોલની ઉપર વરસાદને કારણે પાક ફેલ થઈ જવાની ભીતિ સેવાઈ હતી। અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પાયમાલ થતાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। ખેતીવાડી શાખા અધિકારી, સરપંચ સભ્યો, ખેડૂતો સહિતની ઉપસ્થિતિમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। મેંદરડા પંથકમાં 20/8/2025ના રોજ 3 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોનો ઊભો પાક ખૂબ જ નુકસાન થયું હતું। તેના માટે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરિયા દ્વારા આવેદનપત્ર આપી અને સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। ખેતીવાડી શાખા મેંદરડા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સર્વેની કામગીરીમાં સરપંચ જેડી ખાવડુ, ખેડૂત આગેવાન પરસોત્તમભાઈ ઢેબરિયા, ગ્રામ સેવક અને ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તે ખેડૂતોને ખેતર પર સ્થળ મુલાકાત કરી નુકસાનનો તાગ મેળવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે જોરશોરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેંદરડાથી કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા। વળતર મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું। આ ખેતરો પણ ધોવાણા છે, બંધપાળા પણ તૂટ્યા છે અને ખેતરો નષ્ટ થઈ ગયા છે, માંડવી ફેલ થઈ ગઈ છે, ફસલ તમામ ખતમ થઈ ગયો છે। સરકારશ્રીએ જે ફસલ વીમા યોજના જે ચાલુ કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વખતમાં, એ ખરેખર ફરીથી ચાલુ કરવો જોઈએ જેથી કરીને ખેડૂતોને ફસલ વીમાનો લાભ મળે, પૂરતો લાભ મળે અને ખેડૂત પાયમાલ થતો બચે। એટલે મારી સરકારને ફરીવાર વિનંતી છે કે સંપૂર્ણપણે નષ્ટ થયેલા પાકને ખેડૂતોને જે નુકસાન થયું છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે અને એ જ રીતે એનું વળતર ચૂકવવી મારી આપ સરકારશ્રીને વિનંતી છે।